હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ। આજે મિત્રો આપણે માહિતી મેળવીશું ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નવી સરકારી ભરતીની જાહેરાત કરવામાં આવી છે કે જેમાં તારીખ 1/4/2026 બપોરે 1 કલાકથી તારીખ 15/4/2026 રાત્રિના 12 કલાક દરમિયાન અને જાહેરાત ક્રમાંક 5 માટે તારીખ 2/4/2026 થી તારીખ 16/4/2026 સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે। સદરહુ જગ્યાઓની મુખ્ય અને અગત્યની વિગતો જેવી કે ઉંમરમાં છૂટછાટ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર ધોરણ, અરજી ફી, ઓનલાઈન અરજી કરવાની રીત, જાહેરાતની સામાન્ય જોગવાઈઓ, જગ્યાના ભરતીના નિયમો અને ભરતી નિયમો તથા અન્ય વિગતો આયોગની વેબસાઇટ gpsc.gujarat.gov.in તથા gpsc.ojs.gujarat.gov.in ઉપર જોવા વિનંતી। અત્રે દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અને અનુભવ ઉમેદવારની સામાન્ય સમજણ માટે છે। જાહેરાતની સંપૂર્ણ વિગતો આયોગની વેબસાઇટ પર જોયા બાદ જ ઉમેદવારે gpsc.ojs.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઉંમર ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે। જગ્યાનું નામ છે કાર્યપાલક ઇજનેર સિવિલ વર્ગ 1, ટોટલ 15 જગ્યા છે। BTech સિવિલ જરૂરી છે। કાર્યપાલક ઇજનેર સિવિલ વર્ગ 1 માટે પણ BTech સિવિલ, નાયક કાર્યપાલક ઇજનેર સિવિલ વર્ગ 2 ટોટલ 60 જગ્યા છે, તેમાં પણ BTech સિવિલ જરૂરી છે। નાયબ કાર્યપાલક ઇજનેર સિવિલ વર્ગ 2 માટે કુલ 18 જગ્યા છે, તેમાં પણ BTech સિવિલ કરેલું હોવું જોઈએ। પશુ ચિકિત્સા અધિકારી વર્ગ 2 વન અને પર્યાવરણ વિભાગમાં 18 જગ્યાઓ છે, એમાં BVSc એનિમલ હસબન્ડરીનો કોર્સ કરેલો હોવો જોઈએ। વેટરનરી કરેલા ઉમેદવાર તેમાં એપ્લાય કરી શકશે। મદદનીશ વન સંરક્ષક અને પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ 2ની કુલ 26 જગ્યા છે, તેમાં બેચલર ડિગ્રી જરૂરી છે। હિસાબી અધિકારી વર્ગ 1ની 6 જગ્યા છે, જેમાં BCom, MCom, CS, CA, CMA, ICWA કરેલું હોવું જોઈએ તથા 5 થી 3 વર્ષનો અનુભવ જરૂરી છે। ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1 અને 2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2ની કુલ 71 જગ્યા છે, જેમાં ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો અરજી કરી શકશે। જે કોઈ ઉમેદવારને ફોર્મ ભરવું હોય તો તારીખ 1 થી 4 ક્રમની જે જાહેરાત છે મિત્રો અહીંયા, તેમાં 1 તારીખે બપોરે 1 વાગ્યાથી ફોર્મ ભરવાની શરૂઆત થશે અને 5 નંબરની જાહેરાત માટે 2 તારીખે બપોરે 1 કલાકથી ફોર્મ ભરવાની શરૂઆત થશે। થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો। થેન્ક્સ એન્ડ ગુડ બાય।